મારા સમૂહ લગ્ન હતા વસ્ત્રાલમાં. મેં અમરાઈવાડીમાં 22,000 ભર્યા હતા. 5/27 લગ્ન હતા. તે અમે ત્યાં ગયા હતા તો અમને ખબર પડી કે ફ્રોડ થયું, એટલે પછી અહીં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આવ્યા. કોણે કર્યું છે એનું નામ ખબર છે કે? હા, પ્રકાશભાઈ પરમાર. શું એને વાયદા શું આપ્યા હતા, શું કરવાનું કીધું હતું એને? એ તો સોનીબેને કીધેલું કે 22,000, 11,000 તમારા તરફથી, 11,000 છોકરા તરફથી, અને કે જવાબદારી બધી મારી તો કે બધું કર્યાવર આલશે, ચોલી આપશે ને ત્યાં ગાડી બધું દાગીના આપશે કે. શું આપવાના હતા? મંગળસૂત્ર આપવાના હતા, પગના સડા, પછી બુટ્ટી આપવાના હતા, વીંટી આપવાની હતી અને ઘડિયાળ આપવાના હતા. આ કામના આરોપી દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 113 જોડાઓનું સમૂહ લગ્ન કરાવવાનું હતું, જેમાં કરિયાવર તરીકે સામાન આપવાનો હતો, જેથી આજરોજના તેઓના લગ્ન હતા. પરંતુ આ કામના લગ્ન કરાવનાર આરોપી નાઓ દ્વારા લગ્નનું આયોજન નહીં કરાવી તેમજ કરિયાવરનો સામાન નહીં અપાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય, જેના આધારે તેઓની ફરિયાદ લેવામાં આવેલ હતી. આ કામના આરોપી છે પ્રકાશભાઈ રામભાઈ પરમાર કરીને છે, જે હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ નામનું ટ્રસ્ટ અમરાઈવાડી ખાતે ચલાવે છે.